નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલ સંસ્કૃતિ સ્કૂલ વિદ્યા મંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે ભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। સિહોર શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ વિદ્યા મંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે તારીખ 16/7/2026ના રોજ ગુરુવારના રોજ યોજાનારી ભગવાન શ્રી જગન્નાથની પવિત્ર રથયાત્રાના પાવન અવસરે તારીખ 15/7/2026ને બુધવારના રોજ ભક્તિભાવ અને સાંસ્કૃતિક રંગોથી ઓતપ્રોત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાપીઠ સ્કૂલ તેમજ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા ભગવાન જગન્નાથજીની મહિમા દર્શાવતા ભજનો, ધૂન, ભક્તિ ગીતો અને પ્રેરણાદાયી વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી કૃષ્ણ, જગન્નાથજી, બલભદ્રજી અને માતા સુભદ્રાના મનોહર વેશ ધારણ કરી સમગ્ર કેમ્પસને ભક્તિમય વાતાવરણથી ગુંજતું બનાવી દીધું હતું। શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ સમજાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે વિશ્વવિખ્યાત ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અષાઢ માસમાં દર વર્ષે નીકળે છે, જેમાં ભગવાન જગન્નાથજી તેમના મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે અલગ અલગ ભવ્ય રથોમાં બિરાજમાન થઈને નગર વિહાર માટે નીકળે છે। એવી લોક માન્યતા છે કે ભગવાનના રથને ખેંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર ભક્તોને વિશેષ પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ઉલવા, સંચાલક અને ટ્રસ્ટી શ્રી પી.કે. મોરડિયા, કેમ્પસ ડાયરેક્ટર શ્રી અનિકેતભાઈ રાજ્યગુરુ, આચાર્ય શ્રી સંગીતાબેન કોઠડિયા, કોઓર્ડિનેટર શ્રી ભાવેશભાઈ કસોટિયા, સુપરવાઇઝરશ્રીઓ, શિક્ષણગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં શાળા પરિવાર દ્વારા સર્વને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી તથા સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો, કર્મચારીઓ અને શાળા પરિવારના તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક આયોજન કરી અને સંકલનમાં રહી મહત્વનું યોગદાન આપ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સાબરકુંડલા રફતાર, સત્તાર મેતર, સિહોર।